બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોમાં ખેડૂતોને પિયત માટે પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જોકે એક બાજુ અછત અને બીજી બાજુ પાણીના કકળાટથી ધરતીપુત્રોની હાલત કફોડી બની છે, ત્યારે ખેતરોમાં ઉભેલા મહામૂલા વાવેતરને બચાવવામાં કેનાલોમાં પાણી છોડવાની ખેડૂતોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે, જેમાં સુઈગામ તાલુકાના રડોસણ, માધુપુરા સહિતના 4 ગામોને નર્મદાનું પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને પાણી મામલે આજે 4 ગામના ખેડૂતોએ ટ્રેક્ટરમાં સવાર થઈ સુઈગામ પ્રાંત અધિકારીની કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં 200 થી વધુ ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં આગામી 2 દિવસમાં પાણી નહીં મળે તો 4 ગામના ખેડૂતોએ સામૂહિક અમરનાથ ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપી હતી। સાથે કેનાલમાંથી પાણી છોડતા ખેડૂતો સામે પગલાં ભરવાની માંગ કરી હતી અને પાણી મામલે તેમની માંગણી નહીં સંતોષાય તો ઝેરી દવા પીને આત્મવિલોપન કરવાની લેખિતમાં ચીમકી આપી હતી, જેને લઈ તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હતો। રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ। ફરી એક નજર આજના મુખ્ય